હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે હે ને તમે બધાય મજામાં છો. અમે મજામાં છીએ અને અત્યારે છે ને સાંજનો ટાઈમ છે અને આજે આપણી ઘરે છે ને કંઈક મસ્તીનું બનવાનું છે, બરાબર છે? એટલે જોઈએ શું બને છે. શું ચાર્મી, શું બનાવવાનું છે આજે? કાઠી રોલ બનાવવાનું છે એમ? બરાબર. એના માટે શું શું પ્રિપેરેશન કરવાની છે? કંઈ નહીં, જો પનીર છે ને એને મેરિનેટ કર્યું મેં 10 મિનિટ. કેવું કે ઓઇલ લેવાનું, મસ્ટર્ડ ઓઇલ હોય ને તો એ લેવાનું. બાકી સિંગ તેલ લીધું છે, એમાં કાશ્મીરી મરચું એટલે કે જેનાથી કલર આવે, થોડીક પિંચ હળદર નાખવાની છે અને થોડોક ગરમ મસાલો નાખવાનો, મીઠું, થોડુંક ધાણા જીરું, બસ એટલું નાખી અને પનીર અને થોડુંક અંકડ લેવાનું. આપણે દહીં હોય ને એને નીતારી એટલે પાણી નીકળી જાય એટલે અંકડ બની જાય. દહીં, હા, થોડુંક જ લેવાનું, 1-1.5 ચમચી, કે બહુ પછી ખટાસી ન ભાવે, સાવ મોડું દહીં જ લેવાનું. અને પનીરમાં મેરિનેટ કરી અને મેં 10 મિનિટ રાખ્યું હતું. અને પછી છે ને પેન ફૂલ ગરમ કરી, ઓઇલ તો ઓલરેડી આમાં નાખ્યું હતું, એટલે પેન છે ને આ ફૂલ ગરમ કરી અને એમાં મેરિનેટ કરેલું પનીર છે ને એને આપણે બારબેકી જેમ સ્મોક આવે ને એવી રીતે ફૂલ ગેસે છે ને રાખી અને 5-7 મિનિટ ખાલી પનીરને ચડવા દેવું. પછી થોડીક ઓનિયન અને થોડુંક વધારે કેપ્સિકમ નાખી અને 2 મિનિટ ખાલી ચડવા દેવાનું. એટલે આપણું ઈ મિશ્રણ છે ને રેડી થઈ જાય. બાકી ટોટીલા ઘરે રોટલી આપણે મોટી બનાવી લીધી છે, ઓનિયન અને ચીઝ, બસ બીજું કાંઈ નહીં. જો એક સાઈડ રોટલી ચોળવી દીધી, એક સાઈડ છે કાચી છે. જે કાચી છે એ બાજુ હવે મૂકવાની, નીચેની સાઈડ છે ઓઇલ કે બટર, ઘી તમે જેમાં પ્રિફર કરો એમાં. બાકી આમાં કઈ સોસ નથી લગાવવાનો, કોઈને સોસ કે એવું કઈ બાજુ ખાવું હોય, શેઝવાન સોસ કે લગાવવાનું કે નહીં? નહીં, કાંઈ લગાવવાનું. લગાવવું હોય તો લગાવવું, બાકી કાઠી રોલમાં આમાં તીખું તીખાશ હશે જ ને? પણ આમાં તીખાશમાં કાશ્મીરી મરચું અને હા મેઇન વસ્તુ તો રહી ગઈ આદુ અને લસણની પેસ્ટ નાખવાની. હા, તો પછી આદુ લસણ હોય એટલે પછી થોડુંક, અને મરચું હોય છે ને? નહીં, મરચું નહીં નાખવાનું. ઓકે, આદુ અને લસણની પેસ્ટ નાખવાની. આપણે જો હવે ચારવી છે, અમુક રેસીપી છે ને સ્ટફિંગ કરે છે. સારી લાગે. બાકી આમાં કાંઈ એક વસ્તુય નથી નાખવાની. અને આ છોટું ભાઈ જો આ છે ને છોકરી બહેના છે, સવારનો એક જ કપડામાં છે. આજ પહેલી વાર એવું હોય છે ને ભાભી? બગડા નથી આજે. મેં જોતા પીપી વાળું થઈને તો શોર્ટી કાઢવી પડશે એટલે કે છે. અને એને આ છે ને ખરેખર એટલા ગમે છે ને, તને બહુ ગમે અરે પીને નથી કાઢવા દે. હે ગ્રંથ? એવું છે. હાલો કાઢવા છે ને? એને તો કઈ કાઢવા નથી કપડાં. અને આપણે અહીંયા ઉપર ઓનિયન છે એ નાખી દીધી. ઓનિયન છે ને આમાં વધારે મજા આવે. અને અત્યારે જાય છે ચીઝ. હા હા હા, જલસા હો. બાકી એમ ચીઝી પછી એને મેલ્ટ થવા દેવાનું કે કઈ રીતે કરવાનું? સીધાનો રોલ જ વાળી લેવાનો. બરાબર, થઈ જ ગયું હોય ટૂંકમાં. કારણ કે ઓલરેડી આ તો ચડેલું હોય, રોટલી થોડી ચડેલી હોય, થોડીક જ એને ચડાવવાની હોય. તો આનો સીધો રોલ જ વાળી લેવાનો. શું કહેવાય? કાઠી રોલ? પનીર તો કાઠી, તો પનીર કાઠી રોલ હો ભાઈ, ભાઈ કાંઈ ઘટે નહીં. હા હે ને, અમે લંડન હતા ને ત્યારે ચારમી ખાધેલા. કા કિશનને ખવડાવેલા અમને. એ એક જ વાર સેન્ટ્રલ લંડનમાં ગયા હતા ને ત્યારે ખાધેલા, પછી બીજી વાર વારો નહોતો આવ્યો આપણે ક્યારે. હવે ને હવે કાચી રોલ ત્યાં ખાવા જાવો એના કરતા આ બનાવીને ખાઈ લેવો સસ્તો પડે. ના ના, એવો અફસોસ નહીં રહે. હા, એટલે અફસોસ તો કાંઈ એક વસ્તુનો નથી. આપણે જો શેકાઈ ગઈ છે મસ્તીની. તો જો આપણે છે ને આને અરાઉન્ડ 2-3 મિનિટ તો આપણે શેકાવા દીધી છે અને દાજ મસ્તીની પડી ગઈ છે અને એકદમ છે ને ક્રિસ્પી. હા, અને ક્રિસ્પી ભાવે તે પ્રમાણે શેકવાની. એટલે જો આ ક્રિસ્પી જ બની છે. ચાલો હવે રેડી છે આપણા કાઠી રોલ. હાલો ટેસ્ટ કરી લ્યો. ચાલો, આમાં કઈ ઘટતું નથી ને? અને સોસ કે કઈ લગાવવો નથી ને? ના, અમારો સિરાચા સોસ અમારો યુકેનો ગાર્લિક એન્ડ હર્બ. હા, એ લઈ લો. હા, મજા આવશે. ચાલો હવે હે ને એટલે કાઠી રોલ ખાઈ લે, પછી હે ને આગળ કન્ટિન્યુ કરીએ. કા
the next day. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો આપણે છે ને કાલનો વ્લોગ છે એનો એન્ડ નહોતો કર્યો, થોડોક જ લીધો તો સાંજે, એટલે આજ પાછો કન્ટિન્યુ કરીએ છીએ ને. અને હું ને મોહિત છે ને કાલે મૂવી જોવા ગયા હતા જમીને. અક્ષય કુમારનું જે નવું આવ્યું છે ને સતફીરા, તો મૂવી બહુ જ સરસ હતું અને રિયલ સ્ટોરી પર હતું, એટલે જોવાની મજા આવી. અને આજના આપણા લંચમાં છે ને દાળ ભાત જ છે, તો આમાં આપણે દાળ બાફા મૂકી દીધી છે અને અહીંયા મેં રાઈસ મૂકી દીધા છે. સંભારો ને એવું ખાવું હોય છે તો સલાડ કે સંભારો કરશું. અને છોકરાઓ જો બહાર બોલે છે કેમ કે આજ સન્ડે છે, સ્કૂલ કે ટ્યુશન તો બેમાંથી એકેને ના હોય, એટલે બે છે ને નીચેના ફ્રેન્ડની ઘરે રમવા ગયા હતા. જોઈએ આપણે શું કરે છે. આને પેન્ટ ઉતારી લેસી જવું નહીં તો બદલાય. હા હું મૂકી જઈશ તને. અરે નો વઈ જા. એમ નહીં, તારું જો તો સાંભળે છે નહીં કઈ. તારું પેન્ટ કેમ ઉતરી ગયું? હે એ બધી કાર્સ ગોઠવી તે જોયું? કઈક મમ્મી જો રૂમમાં કરતા હતા ક્યારના. પેન્ટ કાઢીને તને બતાવું. હાલ આપણે જોઈ આવીએ. દાળ અને રાઈસ થાય, દાળ બફાઈ જાય ને એટલી વારમાં હું છે ને વઘારની બધી તૈયારી કરી લઉં. પછી દીદી કઈક રૂમમાં ક્યારના કરતા હતા, હવે પછી જોવા જઈએ શું કરતા હતા. તો જો અમે તો છે ને રસોઈ કરીને ફ્રી થઈ ગયા છીએ. અહીંયા છોકરાઓ રમે છે ને મોહિત આવી ગયા છે, સીધ ગયા હતા. ક્યાં જુનાગઢ? જુનાગઢ લઈ આવે નીલમભાઈ ને. અરે વાહ, તારા માટે બસ આટલું જ? આટલું ખાલી લઈ આવ્યો છું. આવા દીધા ગમે હા એવું છે. કઈ નહીં, અહીંયા જ મૂકી જ દ્યો તો. લઈ આવ્યા છો શું પણ? ગમતું હતું ને હા એવું લઈ આવ્યો છું. હવે તમને ગમે કે નથી ગમે એ તમે ડિસાઈડ કરી લેજો. બરોબર છે? મમ્મી શું કયો મમ્મી? આ છોકરાઓ જો આ શું ડ્રેસ છે કે ગાઉન કે શું છે? ફૂલ છે. ફ્લર ગાઉન વન પીસ છે, લ્યો ને મતલબ લાગે છે જો. ના ના વન પીસ નહીં હોય તો. હા વન પીસ જ છે. હા વન પીસ હા મેં કીધું કેટલા ટાઈમ થી જાવું કરીએ છીએ પણ ધોવાતું નતું. આજે મેળ પડી ગયો. આ છે આ શું છે? સાડી લે. છે તો કાપડ સરસ છે. સરસ. મમ્મી હાટું. મમ્મી નો ગમે તો તારે જેને ગમે ને ટૂંકમાં. એવી જ છે જો. અને સોફ્ટ અને નો ગમે તોય કઈ વાંધો નથી. પાછું આપણે આપી આવશે. એ તો ટૂંકમાં જે ગમે એ રાખવાનું છે. ઓકે નો ગમે એ કઈ વાંધો નહીં. કાંજીવરમ જેવી છે જો. કલર બીજાનો આપણે પછી છે ને ત્યાં જાશું એકવાર. અત્યારે આનું જ હશે જો. આ અલગ છે ડિઝાઇન. એટલે ડિઝાઇન નહીં પણ છે વન આ જે છે ને ઈ પેટ કોટ શું કહેવાય? પેન્ટ પેન્ટ કુર્તી કોટ સેટ કોટ કોટ સેટ, સેટ કોટ કે સેટ. હા. છે. આ કોટ સેટ. આ છે ડ્રેસ છે. કુર્તી પેન્ટ. કુર્તી પેન્ટ જ છે. આ ઈ પેન્ટ છે, છે ઈ અંદર. છે. સરસ લ્યો આનો લઈ આવ્યા એનો છો. કલર આ બીજો. કલેક્શન તો સરસ લઈ આવ્યા છે. છે હો. આ ય મસ્ત છે. અરે વાહ, આ ડ્રેસ છે. આ સૌથી વધારે મસ્ત છે. આખો ડ્રેસ છે. મોહિતનો ને મમ્મીનો ફેવરિટ કલર. જોરદાર છે. આઈ ફાઈન. તો મોહિત કાકો આ લે. આપણી નહીં, આ છે ને બધી મિલનબેન ચોઈસ છે. ઈ તો લે એનો પોસ્ટ એને. કારણ કે પોતે જાતે ડિઝાઇન કરે છે. હા એટલે એને શું આઈડિયા હોય કે કોને કયું શૂટ થશે પ્લસ કોને કેવું ગમશે એ એને આઈડિયા રહેતો હોય. આનો દુપટ્ટા વાળો ડ્રેસ જ છે. ગોટા પત્તી હે, કલર ફાઇન છે. કલર એ ફાઇન છે ને પેન્ટ સ્ટીચ્ડ. મમ્મી એને માપે છે. એને મને વાત તો ખબર પડી જાય. મોહિતને પેન્ટ માપે કે મને મોહિત કાંઈક મને નો પહેરાઈ દે આમ લે વધી કે જો એ પહેરે. ઈ કે પહેરીને ટ્રાય કરો ઈ કે આ નથી હાલતું ઈ. નહીં તમારી જેવડી હાઈટ રહી કે નહીં એમ, એટલે થોડીક ઓછી છે પણ આ તો એમ. દુપટ્ટો. મસ્ત છે આ દુપટ્ટો ય ફાઇન. અરે વાહ, આ ડ્રેસ નો ટૂંકમાં પ્રસંગમાં પહેરવો હોય ને લઈ આવ્યા છો તો સરસ બધું હો. અમને એકવાર છે ને ત્યાં લઈ જાજો એની શોપ ઉપર. આ મેં બસ. કીધું છે. પછી આપણે ઓલું હરિદ્વાર ગયા હતા ને હા હા ઋષિકેશ ને આપણે ઓલા ભાભી ઓલું પહેર્યું હતું ડ્રેસ નું પહેરો. હા ઓલો ચેકમદાર માંથી લેવી. હા એને કહ્યું કુર્તી જ આપણે પેલી કાશ્મીરી વર્કનું.
એટલે એવું ન્યા ઈ બનાવવા મૂક્યું છે એને. મેં થઈ જાય એને ને. વ્હાઈટ કીધું, મેં કીધું ભાઈ ને મેં મારું ઈ વ્હાઈટમાં એટલે હવે ઈ કરજો. આપણને મળી જશે ને સેમ્પલમાં ગયું છે હજી તો આવશે ત્યારે આપણને કહે છે. ઓકે સારું સારું સરસ લ્યો થેન્ક યુ. મને નહીં તારા ભાઈને કહે લે તમને ને ભાઈ ને બેય ને થેન્ક યુ. ને તો જો બહુ ભૂખ લાગી ગઈ ને શોપિંગ કરી તો હાથે છે ને દાળમાં ધાણા ને બધું નાખવા માંડ્યા. આ દાળ ભાત છે અને ટેસ્ટ કરવાનો છે દાળનો. મને બહુ કઈ ખબર ન પણ નહીં કર્યો એમાં શું વિડીયો લેતા લેતા જ દાળ બનાવી છે. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. એટલે હવે ટેસ્ટ કરો. અને સંભારો બનાવ્યો છે સલાડ નથી એટલી જ. પેલા આટલી લઈ આ મારે હે ને આ એટલે મેં લીધી આને તો હું દાળ છે એ ભાતમાં નાખી દઈશ. ઓકે આમાં છાશ પીવી છાશ પીવી હોય. હોય હા એટલે મોહિતને આ દાળ વાળા વાટકામાં છે ને છાશ બહુ ભાવે. કાંઈ નહીં સારું ચાલો જમીને છે ને બ્લોગ કન્ટિન્યુ કરીને પછી રિવ્યુ લઈએ કે છે ને દાળ કેવી બની છે. તો જો થાળી તો છે ને સફા ચટ થઈ ગઈ છે. હું કેવી દાળ હતી સારી હતી. બહુ મસ્ત એકદમ. તો સારું તે ચાખી નથી ને ચાખી હતી પણ મને કઈ ટેસ્ટમાં ખબર નથી. બહુ મસ્ત થઈ ગઈ. સંભારો ઘણા ટાઈમ પછી ખાધો. તમે પણ એક ટાઈમ ટિફિન હોય એટલે પછી ટિફિનમાં કઈ સંભારો ન મૂકો. સંભારોમાં નો મજા આવે. સંભારો છે ને આમ તાજા તાજા હોય ને ઈ વધારે મજા આવે. ઓલામાં શું થાય હાવ આમ ઓલો શું થઈ કહેવાય? જાય बे जल्दी बोल कल सुबह पनवेल निकलना. મજા ન આવે. મજા ન આવે. હા બસ આ બાજુ છે ને હવે પથારો પડ્યો છે અને અમે બધા જમી લીધું એટલે હવે 4 મિનિટ બધા હે ટ્રાય કરશે બરોબર. તાર મમ્મી એક જ જમવામાં બાકી છે. તમને બેને જમાડ્યા હોય તો વાર જ લાગે ને પછી. તમે પાછા બહુ જલ્દી જમો. હા એટલે હવે આ લોકો હે ટ્રાય કરે એ પહેલાં આપણે હે ને બ્લોગનો એન્ડ કરી દઈએ. પછી આગલા બ્લોગમાં હે ને કહેશું કે ભાઈ કાંઈ ગમ્યું છે કે નથી ગમ્યું બરોબર છે. અમને બધું ગમ્યું જ છે. આગલા ને અત્યારે જ કલર અમુક છે કે આ બેમાંથી કયો કયો રાખવો choose ને કરવાનો, એવું. હા. બાકી બધું ગમ્યું જ છે. બરોબર. તો આ સાથે જ છે ને આ બ્લોગનો હઈ આપણે એન્ડ કરી દઈએ. અને જો તમને અમારો બ્લોગ આ ગમ્યો હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો.